અમદાવાદના ગુમામાં ફરી એકવાર દીપડો દેખાયો છે। કાર નીચેથી દીપડો બહાર નીકળી રહ્યો હોય તેવા સીસીટીવી સામે આવ્યા। શરણદીપ સોસાયટીની બાજુમાં આવેલ ગ્રીનફિલ્ડ સોસાયટીમાં દીપડો દેખાયો। રહીશોની ફરિયાદ બાદ વન વિભાગ ફૂટમાર્ક શોધી રહ્યું છે। 2 દિવસ પહેલા જ્યાં દીપડો દેખાયો હતો એની નજીક જ ફરી એકવાર દેખાયો છે। વન વિભાગની ટીમો આ વિસ્તારમાં જ 2 દિવસથી શોધખોળ કરી રહી છે। વાયરલ વિડીયો ક્યારનો છે તેને લઈને હાલ કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર નીચેથી દીપડો બહાર નીકળતો સીસીટીવીમાં દેખાયો છે અને ગુમા વિસ્તારનો જ છે। શરણદીપ સોસાયટીમાં પહેલા દેખાયો હતો અને હવે તેની બાજુમાં ગ્રીનફિલ્ડ સોસાયટી છે કે જ્યાં આ દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વન વિભાગની પકડમાં છેલ્લા 3 દિવસથી તે નથી આવ્યો અને સતત તેને શોધવામાં આવી રહ્યો છે। એક રીતે ચિંતાજનક દ્રશ્યો આ ચોક્કસ છે, કારણ કે જ્યાં સુધી તે હાથમાં ન આવી જાય ત્યાં સુધી સ્થાનિકોનો ફફડાટ રહે તે ખૂબ સ્વાભાવિક બાબત છે। લોકો વહેલી સવારે બહાર નથી નીકળી રહ્યા, રાત્રે પણ બહાર જવાનું ટાળી રહ્યા છે, કારણ કે સૌથી વધારે દીપડો ત્યારે એક્ટિવ હોય છે। એક કારમાંથી, પાર્કિંગ એરિયામાંથી ગાડીની નીચેથી બહાર નીકળતો દીપડો સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થયો છે। 2 દ્રશ્યો કે જ્યાં પહેલા દિવસે દીપડો દેખાયો હતો અને એ શરણદીપ સોસાયટી હતી, હવે ગ્રીનફિલ્ડ સોસાયટી તેની બાજુમાં આવી છે, ગુમા વિસ્તારમાં જ છે કે જ્યાં ગાડીમાંથી બહાર નીકળતો દીપડો સીસીટીવીમાં નજરે પડ્યો છે। હાલ વન વિભાગ દ્વારા દીપડાના ફૂટમાર્કને લઈને હવે તપાસ તેજ થઈ છે। દીપડાને ઝડપવા માટેની ગતિવિધિઓ પણ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે। હાલ સુધી સફળતા નથી મળી, પરંતુ લોકોમાં ફફડાટ ચોક્કસ છે જ્યાં સુધી આ દીપડો ન ઝડપાય ત્યાં સુધી।